ફાઇનલી જોઈ શકો છો મિત્રો, આપણે અડદની દાળ બાજે થોડો ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને. હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં જ હશે મિત્રો. અત્યારે કંઈક વરસાદ આવી રીતે પડી રહ્યો છે, જોઈ શકો છો તમે અહીંયા. અને અત્યારે આવા વરસાદમાં મને એમ થયું કે ચાલો ભાઈ, અત્યારે 1 વાગ્યો છે અને આપણે વ્લોગ બનાવવાનું શરૂઆત કરી છે. અને અત્યારે બપોરના 1 વાગ્યો છે અને અત્યારે આપણે કંઈક ખાવાનું મન થયું છે, એટલે આપણે આજે બનાવીશું રવો. અને ભાઈ અહીંયા ગામડામાં તો શું કહેવાય કે ચૂલે જે આપણે બનાવીએ તેની મીઠાશ આવે છે 1 નંબર. તો ચાલો આપણે બન્યા રહો, આપણે બનાવીએ એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ રવો. તો ચાલો આપણે રવો બનાવીએ. સૌપ્રથમ આપણે પાણી અને એમાં થોડી ખાંડ ઉમેરી અને ગરમ પાણી કરી અને સાઈડમાં મૂકી દીધું છે. અને આપણે બાજુમાં લઈ લઈશું છે કઢાઈ, એમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. અને આ છે કંઈક આપણો રવો, જોઈ શકો છો તમે. ત્યારબાદ આપણે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એમાં એડ કરશું આપણે રવો આવી રીતે, અને સરખી રીતે મિક્સ કરી લઈશું આપણે એમને. અને એમને પછી ત્યારબાદ આપણે થોડી વાર હલાવશું. તો જોઈ શકો છો અત્યારે આવો કંઈક કલરમાં ચેન્જ પડી જાય ત્યારબાદ આપણે આમાં પછી એડ કરવાનું છે જે આપણે પાણીની તમને વાત કરીએ ત્યાં સાહણી આમાં એડ કરવાની છે. હજી થોડી વાર મને એવું લાગે છે કે આને પાકવા દેવો પડશે. ત્યારબાદ આપણે આમાં એડ કરશું. તો હવે આપણે એમાં એડ કરશું પાણી, જે આપણે મતલબમાં ખાંડ અને એનું પાણી હતું એ એડ કરશું આપણે. અને ત્યારબાદ એને આપણે સરખી રીતે હલાવી લેશું અને થોડી વાર હલાવશું. અને ભાઈ જે ચૂલે જે કોઈ પણ વસ્તુ બને છે એમની મીઠાશ આવે છે, તમે એની વાત ના પૂછો, કારણ કે એકદમ થોડું પાણી ઘટે છે. આપણે થોડું પાછું નાખી દઈશું કેમ કે સરખી રીતે પાકી જાય. હવે આપણે સરખી રીતે આને થોડી વાર હજુ પણ પાકવા દઈશું. ત્યારબાદ આનું રિવ્યૂ જોઈએ આપણે કેવો બનીને તૈયાર થાય છે. અને હવે આમાં આપણે થોડું દૂધ એડ કરશું, કેમ કે દૂધ નાખવાથી છે ને થોડો ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને, એટલે આપણે થોડું એમાં દૂધ ઉમેર્યું છે. અને તેને આપણે થોડી સરખી રીતે હલાવી નાખશું. અને ત્યારબાદ હવે એને આપણે થોડી વાર પાકવા દઈશું. એટલે આપણો બનીને થઈ ગયો રવો તૈયાર. હવે આને થોડી વાર આપણે પાકવા દઈશું. તો ફાઇનલી અત્યારે આપણો રવો બનીને તૈયાર થઈ ગયો છે. ચાલો હવે આને આપણે ટેસ્ટ કરીએ કેવો બન્યો છે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણો રવો પાકી ગયો છે, તો આપણે એનું ટેસ્ટ કરીશું. સ્વાદિષ્ટ બન્યો છે. અને આવા કંઈક મોસમમાં રવાની આનંદ માણીએ ભાઈ, ખૂબ મજા આવી છે. તો બન્યા રહેજો આપણે હવે આપણા વ્લોગમાં, કેમ કે હજુ તો આપણે અલગ અલગ રીતે કંઈક બનાવશું. હજી તો 1 જ વાગ્યો છે, સાંજના આપણે કંઈક અલગ પ્રોગ્રામ કરીશું. તો બસ બન્યા રહેજો આપણા વ્લોગમાં. અત્યારે આપણે રવાનો આનંદ માણી લઈએ. અને અત્યારે વાગી ગયા છે 5 અને અત્યારે આપણે આજે બનાવવાનું છે કાઠિયાવાડી સ્ટાઇલમાં અડદની દાળ અને રોટલા. તો ચાલો કઈ રીતે બનાવીએ જોઈએ આપણે. તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. પ્રથમ આપણે લઈ લીધી છે અડદની દાળ વાટકામાં, અને આપણે ટોપડી મૂકી દીધી છે. એમાં લીધું છે આપણે થોડું તેલ. એડ કરશું આપણે અડદની દાળ જે આપણે વાટકામાં પલાળી હતી તેને એડ કરશું. ત્યારબાદ આપણે એમાં એડ કરશું લસણ અને કોથમીર અને સરખી રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ આપણે એમાં થોડી હળદર મિક્સ કરીશું. ત્યારબાદ થોડુંક નમક એડ કરશું અને હલાવી લેશું. ત્યારબાદ આપણે એમાં ધાણા જીરું મસાલો એડ કરશું અને તેમને પણ આપણે સરખી રીતે હલાવી લેશું. હવે ત્યારબાદ આને થોડી વાર આપણે પાકવા દેશું. આપણી દાળ થોડી વાર આવી રીતે કંઈક પાકી ગઈ છે. હવે આપણે એમાં એડ કરશું ચટણી. પછી તમે જેવી રીતના તીખું ખાતા હોય તેવી રીતના તમારી રીતના એડ કરવાની, કારણ કે મેં તમને આગલા વિડીયોમાં કીધું છે કે ભાઈ અમે તો શું કહેવાય કે થોડું તીખું ખાવાવાળા છે, તો અમે થોડી વધારે એડ કરશું. ત્યારબાદ એને મિક્સ કરી અને ફરી પાછું આપણે પાણી નાખી અને એમને આપણે પછી ઢાંકી દઈશું પાછું. અને ત્યારબાદ બને ત્યારબાદ તમને એમની રિવ્યૂ બતાવું કે કેવી બની છે આપણી અડદની દાળ અને બાજરાના રોટલા ભાઈ. અને ભાઈ આ છે આપણા ચૂલાના બનેલા કાઠિયાવાડી રોટલા. એ પણ વરસાદી માહોલમાં ખાવાની કંઈક અલગ જ મજા આવે છે. અને એ પણ પાછું ચૂલેથી બનેલું હો ભાઈ. તો બન્યા રહેજો આપણા વ્લોગમાં. હવે આપણે આમાં પાણી એડ કરી દઈએ છીએ. તો અત્યારે આપણે આમાં પાણી એડ કરી દીધું છે. હવે આને થોડી વાર માટે આપણે ઢાંકી દઈશું. ત્યારબાદ ફાઇનલી જોઈ શકો છો મિત્રો, આપણે અડદની દાળ, બાજરાના રોટલા અને છાશ, મરચાં અને આપણે બેસી ગયા. ચાલો તમે પણ જમવું હોય તો ચાલો આપણે જમી લઈએ. તો મળીએ છે નવા વિડીયો સાથે. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના